મોદી પરિવાર સભાનું ગુજરાતનું કામ જો પ્રદેશનું જોઈ રહ્યા છે એવા ભાઈ શ્રી મનીષભાઈ, અમારા મુખ્ય પ્રવક્તા માનનીય શ્રી અમલભાઈ, પ્રદેશના મીડિયાના અમારા ઇન્ચાર્જ માનનીય શ્રી યજ્ઞેશભાઈ, સૌ મિત્રો અને આપ સૌ દેશના મિત્રો, આપણે સૌ જાણીએ દેશમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે અને આ ચૂંટણી સમગ્ર દેશમાં જ્યારે ચાલી રહી હોય ત્યારે દેશની જનતાએ ચોક્કસ મન બનાવી લીધું છે કે આ વખતે અબકી બાર 400 પાર અને ફિર એક બાર મોદી સરકાર. માનનીય નરેન્દ્રભાઈ આ દેશનું ત્રીજી વખત નેતૃત્વ કરવા ચોક્કસ જઈ રહ્યા છે એ પ્રકારનો વિશ્વાસ જનતા જનાર્દનની વચ્ચે જઈએ ત્યારે ચોક્કસ ધ્યાનમાં આવે છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આમ પણ ચૂંટણી સિવાયના સમયમાં પણ સતત સમાજની વચ્ચે, પ્રજાની વચ્ચે રહેવા ટેવાયેલો કાર્યકર્તા છે. સમાજમાં ક્યાંય પણ નાની મોટી મુશ્કેલી હોય તો લોકોની પડખે ઊભા રહેવા માટે એ હંમેશા કોઈ પણ પ્રકારના સમયે, એ પછી કોરોના કાળ હોય, પૂર હોનારત હોય કે અન્ય કોઈ મુશ્કેલી હોય, સતત સમાજની વચ્ચે રહી અને સમાજની સાથે ચાલવાવાળો કાર્યકર્તા છે. ત્યારે સ્વાભાવિક ચૂંટણીના સમયે સમાજની વચ્ચે જઈ અને સરકારે કરેલા કામો, માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયેલા કામો અને એની વાત કરવાનું થાય એ સ્વાભાવિક છે. એટલે મોટા ભાગના ચૂંટણીના જે અલગ અલગ કાર્યક્રમો નક્કી થયા છે, અનેક કાર્યક્રમો, એક સરસ મજાનું વાતાવરણ સમગ્ર દેશમાં છે, તો એ વાતાવરણની સાથે સાથે પ્રત્યક્ષ અનેક નાના મોટા પાર્ટીએ આપેલા કાર્યક્રમો એ સમાજની વચ્ચે જઈને, મતદારોની વચ્ચે જઈને ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. માનનીય નરેન્દ્રભાઈએ આપણને બધાને કહ્યું છે કે મારો જન્મ મોજ કરવા માટે નહીં પરંતુ સખત મહેનત કરવા માટે થયો છે. અને પાછલા 10 વર્ષના શાસનમાં માનનીય નરેન્દ્રભાઈએ જે પ્રકારે પરિશ્રમની પરાકાષ્ઠા કરીને આ દેશ માટે જે કામ કર્યું છે એ જનતા જનાર્દને જોયું છે. ત્યારે આવા સમયે, આગામી સમયમાં અનેક કાર્યક્રમોની વચ્ચેનો એક કાર્યક્રમ એટલે મોદી પરિવાર સભા. આ કાર્યક્રમમાં શક્તિ કેન્દ્ર જે છે અમારું, એવા 2 કે 3 શક્તિ કેન્દ્રોને ભેગા કરીને અથવા તો 10 કે 12 બૂથોને એકત્ર કરીને એક જાહેર જગ્યા પર મોટી સભાનું આયોજન કરવાનું પાર્ટીએ નક્કી કર્યું છે. અને માનનીય નરેન્દ્રભાઈ માટે સમગ્ર દેશ એ પરિવાર છે. વિપક્ષ જ્યારે માનનીય નરેન્દ્રભાઈના પરિવાર વિશે વાત કરતો હોય ત્યારે એવા સંજોગોમાં મોદી પરિવાર સભા દ્વારા મોદી સાહેબના પરિવારનો મંત્રને ચરિતાર્થ કરવાનો નિર્ણય પાર્ટીએ કર્યો છે. અને એટલા માટે સમગ્રતયા મેં કહ્યું એમ આ પ્રકારની 2-3 શક્તિ કેન્દ્રોને એકત્ર કરીને આ પ્રકારની મોદી પરિવાર સભા એ કરવા માટે અમે જઈ રહ્યા છીએ. 8 એપ્રિલથી 16 એપ્રિલની વચ્ચે સમગ્ર ગુજરાતના બધા જિલ્લાઓમાં, મહાનગરોમાં આ પ્રકારે 10-12 બૂથો વચ્ચે એક મોટી સભા થવા જઈ રહી છે. 12,766 જેટલા શક્તિ કેન્દ્રોમાંથી 5,000 કરતાં વધારે આ પ્રકારના સ્થાનો ઉપર આ સભા થવાની છે. આ મોદી પરિવાર સભામાં મોટી સંખ્યામાં જનતા જનાર્દન આવે, વિવિધ સમાજમાંથી સમાજના અગ્રણીઓ આવે, વિવિધ વર્ગના આગેવાનો આવે અને કુલ મળીને 10 વર્ષમાં માનનીય નરેન્દ્રભાઈએ આ દેશ માટે, દેશના લોકો માટે જે કામ કર્યું છે એ કામની વાત એ ત્યાં પાર્ટીએ નક્કી કરેલા લગભગ 700 કરતાં વધારે વક્તાઓ જે છે એમના દ્વારા મુકાય. અમારા સ્થાનિક ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો દ્વારા આ પ્રકારનો વિષય મુકાય એની સંપૂર્ણ વ્યવસ્થા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે. અને
આ પ્રકારની સભાઓ જ્યારે થવા જઈ રહી છે ત્યારે આપ સૌના માધ્યમથી ગુજરાતના સૌ મતદાર ભાઈઓ બહેનોને આજે વિનંતી કરવાની છે કે આપની આજુબાજુ આવી સભા ક્યાંક ને ક્યાંક થવા જઈ રહી છે. આપ સૌ પણ આ મોદી પરિવાર સભામાં જોડાઈને મોદી પરિવારના એક સભ્ય તરીકે એ વાતને જન સુધી પહોંચાડો. મોદી સાહેબે 10 વર્ષમાં કરેલા જે કામો છે, દેશના વિકાસની વાત હોય, દેશની સુરક્ષાની વાત હોય કે પછી દેશના સામાન્ય વ્યક્તિના ઉત્થાન માટે કરેલા પ્રયત્નો હોય કે આખા વિશ્વમાં ભારતને એક સ્વાભિમાની રાષ્ટ્ર તરીકે મૂકવાની વાત હોય, આ તમામ વાતો એ પ્રત્યેક નાગરિક સુધી પહોંચે એ પ્રકારની વ્યવસ્થા આ મોદી પરિવાર સભા દ્વારા જ્યારે થવા જઈ રહી છે ત્યારે આપ સૌ આ મોદી પરિવાર સભાનું કવરેજ લઈને આપ પણ આ વાતને જનતા સુધી પહોંચાડો એવી આપ સૌને વિનંતી કરવા માટે આજે આ પત્રકાર વાર્તા યોજવામાં આવી છે. મને વિશ્વાસ છે કે આ વાત જન સુધી પહોંચે એ માટે મીડિયા પણ ખૂબ મોટું એક માધ્યમ બનશે. આપ સૌનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર. ભારત માતા કી જય. મેં કહ્યું એમ ગુજરાત પ્રદેશના 700 જેટલા વિવિધ આગેવાનો અને મુખ્યત્વે ધારાસભ્યશ્રીઓ, પૂર્વ મંત્રીશ્રીઓ, પૂર્વ કોઈને કોઈ વ્યવસ્થામાં જોડાયેલા આગેવાનો એ પ્રદેશે એની એક યાદી નક્કી કરી છે અને એ મિત્રો આ મોદી પરિવાર સભાને સંબોધવા માટે જવાના છે. લગભગ 5000 કરતાં વધારે સભાઓ એ ગુજરાતમાં થશે. જો મિત્રો જેમ વ્યક્તિગત જીવનમાં નાની મોટી સમસ્યાઓ હોય છે એમ પરિવારમાં, સમાજમાં અને રાજનીતિમાં પણ નાની મોટી ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ કે પ્રશ્નો રહેતા હોય છે. પરંતુ આખિર પરિવાર છે, પરિવારમાં સાથે બેસીને જ અમે આગળ વધીશું, બધા જ પ્રશ્નોને સોલ્વ કરીશું અને અબકી બાર 400 પારના મંત્રને સાર્થક કરીશું. આભાર આપનો. તો લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ, જેમાં બાકી રહેલા દિવસોમાં ભાજપ જોરોશોરોથી પ્રચાર કરશે તેને લઈને માહિતી આપવામાં આવી.